વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર 1 સંબંધ અને વિધેયમાં સંબંધ વિશેની આપણે ચર્ચા કરી છે। વિધેય માટે આગળ જોઈએ। આમ તો 11મા ધોરણમાં વિધેય વિશે તમે ભણેલા છો, થોડું પુનરાવર્તન કરી દઈએ। ગણથી શરૂ કરી પહેલી સંખ્યાઓના ગણ બનાવ્યા, બે ગણ વચ્ચેનો સંબંધ લીધો અને એ સંબંધમાં ચોક્કસ સંબંધને આપણે વિધેય કહીશું। એ વિધેયની વ્યાખ્યા 11માં આપણે સ્પષ્ટ કરી હતી, ફરીથી થોડીક યાદ કરીએ। બે ગણ a અને b માટે અરિક્ત ગણ a અને b માટે a નો પ્રત્યેક ઘટક નું પ્રતિબિંબ b માં અનન્ય મળે, પ્રત્યેક ઘટકનું પ્રતિબિંબ મળે અને અનન્ય એટલે કે એક અને માત્ર એક જ પ્રતિબિંબ મળે, તો f a થી b વિધેય છે એમ કહેવાય। એના પ્રત્યેક ઘટકનું પ્રતિબિંબ મળવું જોઈએ b માં, અને એ પણ અનન્ય એટલે એક અને માત્ર એકનું પ્રતિબિંબ એક અને માત્ર એક જ મળવું જોઈએ। અહીંયા a ને પ્રદેશ કહે છે, b ને સહપ્રદેશ કહે છે, અને જે પ્રતિબિંબો થશે એનો વિસ્તાર થશે, એ આપણે ઉદાહરણમાં સ્પષ્ટ કરીએ। હું એનું ઉદાહરણ આપું। 1 2 3 4 ગણ b લઈએ, a b c d e, દરેકને પ્રતિબિંબ મળવું જોઈએ। 1 નું પ્રતિબિંબ a છે, 2 નું પ્રતિબિંબ b છે, 3 નું પ્રતિબિંબ c છે, 4 નું પ્રતિબિંબ પણ c હોઈ શકે છે। ધ્યાન રાખીએ, a થી b આ એક વિધેય થયું, કારણ a નો પ્રત્યેક ઘટક છે 1 2 3 4 એ દરેકને પ્રતિબિંબ મળે છે, અને દરેકને સામે એક જ પ્રતિબિંબ મળે છે। 3 ને પણ એક જ પ્રતિબિંબ છે, હા 4 નું પ્રતિબિંબ c છે। જો તમે આ રીતે લો, ધ્યાન રાખજો, a અને b 1 2 3 4 a b c d અને e, તો આ વિધેય નથી, આ વિધેય છે। અહીંયા દરેકને પ્રતિબિંબ મળે છે, રાઈટ, સાથે સાથે દરેકને એક જ પ્રતિબિંબ મળે છે। 3 ને c પ્રતિબિંબ મળ્યું, f1 બરાબર a, 1 નું પ્રતિબિંબ a છે, 2 નું પ્રતિબિંબ b છે, f2 બરાબર b, 3 નું પ્રતિબિંબ c, f3 બરાબર c, 4 નું પ્રતિબિંબ પણ c જ છે, પણ 3 ને એક જ છે, 4 ને પણ એક જ છે। જ્યારે અહીંયા આપણે કહીએ તો 3 નું પ્રતિબિંબ c પણ છે અને 3 નું પ્રતિબિંબ b પણ છે, એટલે 3 ને બે પ્રતિબિંબ મળે છે, અને માટે એ વિધેય થશે નહીં, એ વિધેય નથી। a ના પ્રત્યેક ઘટકને પ્રતિબિંબ મળવું જોઈએ અને એક જ પ્રતિબિંબ મળવું જોઈએ। 3 ને એક મળ્યું, 2 ને એક મળ્યું, 1 ને એક મળ્યું, 4 ને એક જ મળે, પણ 3 ને અહીંયા બે પ્રતિબિંબ મળે છે, માટે વિધેય થશે નહીં। હજુ બીજા ઉદાહરણ આપો। અહીં આપણે ઉદાહરણ 3 f a થી b આપણે બે ગણ વચ્ચેનો સંબંધ લઈએ। આ એક સંબંધ છે, આ પણ એક સંબંધ છે, પણ આ સંબંધ વિધેય થશે, આ સંબંધ વિધેય નથી, એનું આપણે કારણ આપીએ। અહીંયા હજુ આપણે બીજું ઉદાહરણ લઈએ। 1 2 3 4 5 a b c d e f વગેરે। હવે જો હું અહીંયા આને પણ અહીંયા જોડી દઉં છું, તો પ્રત્યેક ઘટકને પ્રતિબિંબ મળે જ છે। આ ઘટક ભલે જોડાયા વગર બાકી રહ્યો, આનો પ્રત્યેક ઘટક હોય એને પ્રતિબિંબ મળવું જોઈએ, તો આ પણ એક વિધેય છે જ। પણ જો હું આ સંબંધ આ રીતે લઉં, a થી b 1 2 3 4 5 a b c
એનો એક ઘટક 5 એને પ્રતિબિંબ મળતું નથી અને માટે આ વિધેય થશે નહીં. ગણ એના પ્રત્યેક ઘટકને પ્રતિબિંબ મળવું જોઈએ અને એક જ પ્રતિબિંબ મળવું જોઈએ. દરેકને એક જ મળવું જોઈએ. આ બે મળ્યા તો ન ચાલે. આ બે ને એક મળશે તો ચાલશે, પણ દરેકને એક જ છે. 3 ને પણ એક પ્રતિબિંબ છે, 4 ને પણ એક જ છે. અહીંયા 3 ને C અને D બે પ્રતિબિંબ છે માટે વિધેય નથી. આમાં 5 નામનો એક ઘટક એવો છે કે જેને પ્રતિબિંબ મળતું નથી માટે એ વિધેય થશે નહીં. અહીંયા હજુ ઉદાહરણ જોઈએ આપણે. f a થી b 1 2 3 4 5 a અહીંયા વિધેય થશે કારણ ગણ a નો પ્રત્યેક ઘટક છે અને પ્રતિબિંબ મળે છે અને દરેકને એક મળે છે. 1 ને a મળ્યું, 2 ને પણ એક જ મળ્યું, 3 ને પણ એ જ મળ્યું, 4 ને પણ એ જ મળ્યું, પણ એક જ પ્રતિબિંબ મળે છે. એટલે આ પણ વિધેય થશે. આ ધ્યાન રાખીશું. મેં એટલે જ આ ઉદાહરણ લીધું કે f1 પણ એ થાય, f2 પણ એ થાય, f3 પણ એ થાય, f4 પણ એ થાય. ઓકે, પણ દરેકને પ્રતિબિંબ તો એક જ મળે છે. ભલે આ ચારના પ્રતિબિંબ એક જ, ચારે ચારના પ્રતિબિંબ એ જ આવે, છતાં દરેકને એક જ પ્રતિબિંબ છે માટે એ વિધેય થશે. ઓકે, અહીંયા માની લો કે C અને D લઈએ છીએ તો પણ એ વિધેય થશે. બરાબર છે. આ વિધેય માટેની એક વ્યાખ્યા અને સમજ સ્પષ્ટ થઈ ગઈ. આમાં આપણે વિધેયની વાત કરી, વિધેયની સમજ સ્પષ્ટ કરી, એની વ્યાખ્યા જોઈ, ઉદાહરણ જોયા. હવે આપણે વિધેયના કેટલાક પ્રકાર છે, એમાં એક એક વિધેય અને અનેક એક વિધેય, પછી વ્યાપ્ત અને અવ્યાપ્તની વાત કરીશું. એક એક વિધેય માટે આપણે વાત કરીએ તો પહેલા એની વ્યાખ્યા સ્પષ્ટ કરીએ. કોઈ વિધેય f લઈએ x થી y, એ વિધેય માટે x ના ભિન્ન ઘટકો ના પ્રતિબિંબ y માં જે મળે તે એ પણ ભિન્ન હોય તો વિધેય એક એક ગણાય. x ના ભિન્ન ઘટકો ના પ્રતિબિંબ પણ ભિન્ન હોય તો f x થી y ને એક એક વિધેય કહે છે. x ના બે ભિન્ન ઘટકો લો તો સામે એના બે પ્રતિબિંબ પણ ભિન્ન જ મળે. 3 હોય તો 3 સામે ભિન્ન મળે. એટલે x ના ભિન્ન ઘટકોના પ્રતિબિંબ પણ y માં જે મળે એ ભિન્ન જ હોય તો f x થી y ને એક એક વિધેય કહેવાય. જો આવું ન થાય તો અનેક એક કહેવાય. એટલે કે અન્યથા f અનેક એક છે. અન્યથા મતલબ આવું નથી થતું તો f એક અનેક એક વિધેય છે. તમને એક ઉદાહરણ આપું. x અને y બે ગણ લઈએ. અહીંયા 1 2 3 4 a b c d 1 f x થી y વિધેય છે. 1 નું પ્રતિબિંબ a છે, 2 નું પ્રતિબિંબ b છે, 3 નું પ્રતિબિંબ d છે, 4 નું પ્રતિબિંબ c છે. બે ભિન્ન ઘટકો લો તો સામે પ્રતિબિંબ પણ ભિન્ન છે. એટલે આના ભિન્ન ઘટકોના પ્રતિબિંબ પણ ભિન્ન મળે છે તો આ વિધેય એક એક થશે. એક છે. ઓકે, બીજું એક ઉદાહરણ લઈએ. f x થી y 1 2 3 4 a b c d વગેરે. 1 અને 2 બંનેના પ્રતિબિંબ a છે. 3 નું પ્રતિબિંબ b છે, 4 નું પ્રતિબિંબ c છે. તો આ એક વિધેય તો છે જ, પણ અહીંયા આ બે ભિન્ન પ્રતિબિંબ આ બે x ના ભિન્ન ઘટકો છે છતાં એના પ્રતિબિંબ ભિન્ન નથી.
માટે આ વિધેય એક એક ન થાય, મતલબ અનેક એક છે. એક એક ના હોય તો અનેક એક છે. ઓકે, આ એક એક છે પેલા અનેક એક થયા. તમે એ જોઈ શકો છો કે આ બે ભિન્ન તો સામે એના પ્રતિબિંબ પણ ભિન્ન હશે. અહીંયા આ બે ભિન્ન હોવા છતાં પ્રતિબિંબ ભિન્ન નથી. એટલે આને જ્યારે આપણે તો ઉદાહરણ લીધા, વ્યાપક રીતે આપણે જ્યારે એક એક છે કે અનેક એક છે ચેક કરવું હોય તો વ્યાપક માટે આપણે એવું કરી શકીએ છીએ. વ્યાપક માટે કે x1 અને x2 belongs to x માટે x1 અને x2 મતલબ પ્રદેશ x ના ઘટકો x1 x2 લીધા, બે ઘટકો કોઈ બી x1 x2, એના માટે x1 અને x2 જો ભિન્ન હશે તો આ બે ભિન્ન છે તો સામે આ બે પણ ભિન્ન છે. તો વ્યાપક માટે એક એક ની વાત છે. જો આ બે ભિન્ન તો આ બે પણ ભિન્ન, તો f એક એક થાય. ઓકે, એ જ વ્યાખ્યાને જરા આ રીતે આપણે બતાવીએ છીએ. દરેક વખતે આપણે ઉદાહરણ દ્વારા ચેક ના કરી શકીએ, બધા ઘટકો ના લખી શકીએ, તો એવું ઉદાહરણ ના બતાવી શકાય. તો એ જ ઉદાહરણ વ્યાપકમાં આપણે લઈ શકીએ. તો એ વખતે તમારે આ પદ્ધતિથી કે જો x1 અને x2 બે ભિન્ન હોય તો fx1 અને fx2 પણ ભિન્ન હોય. આ બે ભિન્ન હોવા છતાં અહીંયા તમે જુઓ આ x1 x2 હું કહું છું તો x1 અને x2 ભિન્ન છે, છતાં fx1 અને fx2 સમાન થશે. એટલે કે 1 અને 2 સમાન નથી. 1 અને 2 અહીંયા સમજાવું, 1 અને 2 સમાન નથી, છતાં એમના મૂલ્યો f1 પણ a છે અને f2 પણ a છે. એટલે f1 અને f2 થાય છે, માટે વિધેય અનેક એક છે. એટલે એક એક થવા માટેની આ શરત છે. હજુ આપણે આ શરતને જરા અલગ રીતે લખીએ, જે દાખલાઓમાં આપણને ગણવામાં સગવડતા રહે. આ વિધાનનું સમાનાર્થી પ્રેરણો લખવું છે. આને જો વિધાન p અને આને q કહું તો p implies q છે, રાઈટ? p implies q. તો p implies q નું સમાનાર્થી વિધાન તમને ખબર છે. સમાનાર્થી પ્રેરણો એટલે સમાનાર્થી વિધાન. p implies q નું સમાનાર્થી નિષેધ p implies નિષેધ q implies નિષેધ p થાય. તો આપણે ઉપરના એ જ વિધાનનું સમાનાર્થી લખીએ. તમે આમ સાબિત કરો કે એના સમાનાર્થી વિધાનથી સાબિત કરો. તો અહીંયા આનું સમાનાર્થી વિધાન લખીએ તો આપણે એવું લખી શકીએ છીએ કે પ્રત્યેક x1 x2 belongs to x માટે p implies q ની જગ્યાએ નિષેધ p implies નિષેધ q implies નિષેધ p. p implies q તો નિષેધ q implies નિષેધ p, મતલબ નિષેધ q એટલે fx1 બરાબર fx2 implies નિષેધ p તો x1 બરાબર x2. નિષેધ એટલે એનો પ્રતીક. આપણે જાણીએ છીએ કે આ બે સમાન છે તો એનો નિષેધ સમાન નથી તો અહીંયા સમાન થશે, આ સમાન નથી તો અહીંયા સમાન થશે. તો આ પરિણામ એક્ઝામ્પલ ગણવામાં વધારે સરળ રહેશે. તો હવે એક્ઝામ્પલ ગણવા માટે ઘટક જાણતા હોઈએ તો ઘટકની રીતે તો આપણે કહી શકીએ છીએ, પણ વ્યાપકમાં જ્યારે સાબિત કરવાનું થાય તો એ વખતે આ પરિણામ આપણને વધારે અનુકૂળ રહેશે. વ્યાપક માટે f x થી y વિધેય લઈએ તો x1 x2 એ પ્રદેશના બે ઘટકો લીધા, fx1 અને fx2 સમાન હોય તો x1 x2 સમાન બતાવીએ તો એ વિધેય એક એક થશે. અને એક એક નથી તો અનેક એક હોય તો આવું એક ઉદાહરણ આપી દઈશું તો એ અનેક એક સાબિત થઈ જશે. અનેક એક માટે ઉદાહરણ દ્વારા બતાવીશું, એક એક માટે વ્યાપકમાં અથવા ઘટકો હશે તો ઘટકો દ્વારા પણ બતાવીશું. અહીંયા એક એક ની વાત કરી, એક એક અને અનેક એકની. હજુ આપણે એ જ રીતે વિધેયનો બીજો પ્રકાર છે વ્યાપ્ત અને અવ્યાપ્ત. વિધેયના પ્રકારમાં આપણે એક એક અને વ્યાપ્તની ચર્ચા કરી, સોરી એક એક અને અનેક એકની ચર્ચા કરી. વ્યાપ્તની ચર્ચા કરીએ. નંબર 2 વ્યાપ્ત. વ્યાપ્ત વિધેય.
onto अथवा સબ્જેક્ટિવ। વ્યાપ્ત વિધેયની વ્યાખ્યા જોઈએ તો વિધેય f x થી y માટે y નો પ્રત્યેક ઘટક x ના કોઈના કોઈ ઘટકનું પ્રતિબિંબ હોય તો એ વિધેય વ્યાપ્ત થાય। y નો પ્રત્યેક ઘટક x ના કોઈ ઘટકનું પ્રતિબિંબ હોય તો f x થી y ને વ્યાપ્ત વિધેય કહે છે। હું તમને ઉદાહરણ સમજાવું વધારે ખ્યાલ આવશે। x અને y બે ગણ લઈએ 1 2 3 4 a b c d હમણાં આપણે લીધું હતું એ જ f x થી y આ એક ઉદાહરણ છે। અહીંયા વિધેય તો છે જ y નો પ્રત્યેક ઘટક x ના કોઈના કોઈ ઘટકનું પ્રતિબિંબ છે તો માટે આ વિધેય વ્યાપ્ત થાય। તો f x થી y એ વ્યાપ્ત છે। હવે જો હું બીજું એક વિધેય લઉં f x થી y 1 2 3 4 a b c d e એ જ રીતે લીધું છે આપણે એક ઘટક ઉમેરી દેવો તો અહીંયા y નો પ્રત્યેક ઘટક x ના કોઈના કોઈ ઘટકનું પ્રતિબિંબ હતો। આમાં y નો દરેક ઘટક x ના કોઈના કોઈ ઘટકનું પ્રતિબિંબ નથી। એમાં આ એક ઘટક એવો છે કે જે x ના કોઈ પણ ઘટકનું પ્રતિબિંબ નથી અને માટે આ વિધેય વ્યાપ્ત નથી। આ વિધેય વ્યાપ્ત છે। y નો પ્રત્યેક ઘટક x ના કોઈના કોઈ ઘટકનું પ્રતિબિંબ હોય તો વ્યાપ્ત થાય। અહીંયા આ ઘટક x ના કોઈ પણ ઘટકનું પ્રતિબિંબ નથી માટે એ વિધેય વ્યાપ્ત થશે નહીં। એક બીજી વસ્તુ પણ આપણે અહીંયા નોંધી શકીએ કે ભાઈ આનો વિસ્તાર શોધીએ આ વિધેયનો વિસ્તાર તો a b c અને d થશે। જે ખરેખર y ના આપણે સહપ્રદેશ જ કહેતા હતા ને એ વિસ્તાર અને સહપ્રદેશ કેવા થઈ જાય છે સમાન થાય છે। જો વિસ્તાર અને સહપ્રદેશ સમાન થાય તો પણ આપણે વ્યાપ્ત છે એમ કહી શકીશું। અહીંયા તમે જુઓ આનો વિસ્તાર a b c અને d છે જ્યારે આનો સહપ્રદેશ y માં a b c d અને e છે એટલે નોટ ઇક્વલ ટુ સહપ્રદેશ મતલબ ગણ y જેટલો નથી એટલે વિસ્તાર એ સહપ્રદેશ જેટલો વિસ્તાર એ સહપ્રદેશનો ઉપગણ જ હોય પણ વિસ્તાર અને સહપ્રદેશ બે સરખા થાય તો વ્યાપ્ત છે। વિસ્તાર અને સહપ્રદેશ બે સરખા ન થાય તો વ્યાપ્ત નથી એવું આપણે સ્પષ્ટ કહી શકીએ। એટલે તમારે વ્યાપ્ત બતાવવા માટે વ્યાખ્યાવાળી રીત પણ ચાલે અને આ પણ રીત ચાલે। એટલે અહીંયા આપણે વ્યાપક રીતે વ્યાપ્ત બતાવવું છે। વ્યાપ્ત માટે વિધેય f x થી y આ એક વિધેય છે આ વિધેય વ્યાપ્ત છે કે નહીં એ બતાવવા માટે એક પ્રત્યેક સ્મોલ y બિલોંગ્સ ટુ કેપિટલ Y y ના દરેક ઘટક y માટે કોઈક x બિલોંગ્સ ટુ કેપિટલ X પ્રદેશ સહપ્રદેશના દરેક y માટે કોઈક x બિલોંગ્સ ટુ x મળે કે જેથી fx બરાબર y થાય। fx બરાબર y થાય નો મતલબ કે x નું પ્રતિબિંબ y થાય એટલે કે y ના પ્રત્યેક ઘટકને અનુરૂપ x માં y નો પ્રત્યેક ઘટક એ x ના કોઈના કોઈ ઘટકનું પ્રતિબિંબ છે એવું આપણે કહી શકીએ।
બીજી રીત, આ એક રીત. બીજી રીત, f નો વિસ્તાર અને સપ્રદેશ. f નો વિસ્તાર આ f, રેન્જ ઓફ f. f નો વિસ્તાર અને f નો પ્રદેશ સમાન થાય તો પણ વ્યાપ્ત કહી શકાય. એટલે વ્યાપ્ત કહેવા માટેની બંને પદ્ધતિઓમાં આપણને જે અનુકૂળ આવે આપણે વાપરી શકીશું. અહીંયા વિધેય એક એક હોય અને વ્યાપ્ત પણ હોય તો એ વિધેય એક એક અને વ્યાપ્ત પણ કહેવાય. તમે જો આ વિધેય એક એક પણ છે અને વ્યાપ્ત પણ છે, એટલે આ વિધેય એક એક અને વ્યાપ્ત છે. આ વિધેય એક એક છે પણ વ્યાપ્ત નથી. કેટલાક ઉદાહરણો એવા પણ હોઈ શકે એક એક અને વ્યાપ્ત માં એક પણ ના હોય. a b c d આ એક એક નથી અને વ્યાપ્ત પણ નથી. x થી y f. અહીંયા આ બે નું પ્રતિબિંબ એક જ છે તો એક એક નથી, એક એક નથી. અને આ ઘટક એ x ના કોઈ પણ ઘટકનું પ્રતિબિંબ નથી, માટે વ્યાપ્ત નથી. બીજા ઉદાહરણો આપણે એક્ઝામ્પલમાં સોલ્વ કરતા જઈશું એટલે સ્વાધ્યાયમાં મળશે.